તો આ તરફ ભાવનગરના તળાજાની અંદર બાયોડીઝલના વેચાણનો પર્દાફાશ થયો છે। બાયોડીઝલના વેચાણનું રેકેટ ચાલી રહ્યું હતું। તળાજા પોલીસે 2000 લીટર બાયોડીઝલનો જથ્થો જપ્ત કર્યો છે। પોલીસે બાયોડીઝલ સાથે એક લક્ઝરી બસ અને એક પિકઅપ વાન પણ જપ્ત કરી છે। ખાનગી ટ્રાવેલ્સમાં ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરવામાં આવતું હતું। પોલીસે 4 શખ્સની 16.60 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી। પોલીસે કેતન ભીલ, અમીર ખાન પઠાણની પણ ધરપકડ કરી છે। પોલીસે આદમભાઈ કાળુબાતર, દિલાવર ગહાની પણ ધરપકડ કરી લીધી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, બાયોડીઝલના વેચાણના રેકેટ સામે આવ્યું છે, શું વધુ જાણકારી? જી જણાવી દઉં, ભાવનગરમાં બાયોડીઝલ વેચવા માટેની નવી મોડેસ ઓપરેન્ડીનું પર્દાફાશ થયો છે। તળાજા તાલુકામાંથી આ જે બાયોડીઝલનો જથ્થો છે તે પકડાયો છે। તળાજા પોલીસે 2000 લીટર બાયોડીઝલ છે તે પકડી પાડ્યું છે। આ સાથે જ ભૂમિ ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને બોલેરો પિકઅપ વાહનને પકડી પાડવામાં આવ્યું છે। તળાજા પોલીસની રેડમાં કુલ 16,60,000 રૂપિયા મુદ્દામાલ છે તેમને કબજે કરવામાં આવ્યો છે અને આ સાથે જ કુલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કહી શકાય કે જે બોલેરો પિકઅપ વાહન હતું કે તેમાં અંદર ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને તેમાં બાયોડીઝલ છે તે રાખવામાં આવ્યું હતું અને આ બાયોડીઝલ છે તે ખાનગી ટ્રાવેલ્સની બસોની અંદર ભરવામાં આવતું હતું, જેના કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તિજોરી ઉપર પણ મોટું નુકસાન પહોંચાડવામાં આવતું હતું। સમગ્ર ઘટના અંગે તો તળાજાના પીઆઈ છે તેમના દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને 4 ઈસમો છે તેમની પણ પોલીસે ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી આભાર પાર્થ, તમામ જાણકારી આપવા માટે।